કે હજુ તો ઘણું બધું આવવાનું બાકી છે અને એક મોટો હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે અને આ હાઇડ્રોજન બોમ્બ આવશે તો પીએમ મોદી મોઢું પણ નહીં બતાવી શકે એવું રાહુલ ગાંધીએ કીધું છે। લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે ગુરુવારે ફરી એક વખત એક વોટ ચોરીનો મુદ્દો ઉઠાવીને રાજકારણની અંદર ગરમાટો લાવી દીધો છે। રાહુલ ગાંધીની આજે બીજી પ્રેસ કોન્ફરન્સ હતી અને રાહુલ ગાંધીએ આજે 31 મિનિટનું પ્રેઝન્ટેશન આપીને એવું કીધું કે હજુ તો ઘણું બધું આવવાનું બાકી છે અને એક મોટો હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે અને આ હાઇડ્રોજન બોમ્બ આવશે તો પીએમ મોદી મોઢું પણ નહીં બતાવી શકે એવું રાહુલ ગાંધીએ કીધું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। રાહુલ ગાંધીએ આ પહેલાં 7 ઓગસ્ટના દિવસે એક પ્રેઝન્ટેશન આપ્યું હતું 1 કલાક અને 10 મિનિટનું અને એમાં વોટ ચોરીના અનેક પુરાવાઓની સાથે પત્રકારો સમક્ષ રજૂઆત કરી હતી અને ચૂંટણી પંચની સામે જબરજસ્ત નિશાન સાધ્યું હતું। ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સામે રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ નિશાન સાધેલું। હવે ફરી એક વખત એટલે બીજી વાર ગુરુવારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ભવનમાં। ત્યારે શરૂઆત એવી રીતે કરી કે હું આપણા બંધારણની રક્ષા કરીશ અને હું મારા દેશ અને બંધારણને પ્રેમ કરું છું અને રાહુલ ગાંધીએ એમ કીધું કે હજુ તો હાઇડ્રોજન બોમ્બ આવવાનો બાકી છે અને જ્યારે આ હાઇડ્રોજન બોમ્બ આવશે ત્યારે પીએમ મોદી દેશને મોઢું પણ બતાવી શકશે નહીં એવો રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે। રાહુલ ગાંધીનું કહેવું એમ છે કે ચૂંટણી પંચ વારંવાર વોટ ચોરોને બચાવી રહ્યું છે। આ વખતે એમણે કર્ણાટકના એક મતદારને બોલાવ્યો હતો અને એ મતદારને સ્ટેજ ઉપરથી વાત કહેવામાં આવી। તો આ મતદારનું કહેવું એવું હતું કે મારા નામે 12 લોકોના વોટ ડિલીટ થઈ ગયા છે, મારું નામ પણ ડિલીટ થઈ ગયું છે। મતદારે એવું કીધું કે વાત એમ બનેલી હતી કે એક બૂથ લેવલ અધિકારીએ જોયું કે એના કાકાનું નામ છે એ મતદાર યાદીમાંથી ડિલીટ થઈ ગયું છે અને એ પછી તપાસ કરી તો એવી વાત સામે આવી કે પડોશીએ નામ ડિલીટ કર્યું છે। પરંતુ પડોશીને જ્યારે પૂછવામાં આવ્યું તો પડોશીએ કીધું કે મને આ વાતની ખબર નથી। તો હકીકતની અંદર વાત એવી છે કે કોઈ અન્ય તાકાત છે કે જે સિસ્ટમને હાઇજેક કરીને આવી રીતના વોટ છે એ ડિલીટ કરી નાખે છે। રાહુલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપર આરોપ લગાવીને એવું કીધું કે ભારતીય લોકશાહીને નાશ કરનારાઓનું આ મુખ્ય ચૂંટણી કમિશનર રક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને કેટલાક લોકો લાખો મતદારોને નિશાન બનાવી રહ્યા છે અને આ જે મતદારો છે એ ખાસ કરીને કોંગ્રેસના વોટર્સ છે કારણ કે લઘુમતી અને દલિતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। રાહુલ ગાંધીએ એક બીજી વાત પણ કરી કે 2023ની ચૂંટણીમાં કર્ણાટકની અંદર કોંગ્રેસના 6018 મતદારોને કાઢી નાખવાની પણ કોશિશ કરવામાં આવી હતી। રાહુલ ગાંધીએ એમ કીધું કે કર્ણાટકની સીઆઈડી છે તે તપાસ કરી રહી છે અને ચૂંટણી પંચને 18 વખત લેટર મોકલ્યા છે, 18 વખત રિમાઇન્ડર કરવામાં આવ્યા પરંતુ ચૂંટણી પંચ જવાબ આપી નથી રહી। રાહુલ ગાંધીએ કીધું કે તમે 1 સપ્તાહની અંદર જવાબ નહીં આપશો તો તમારું કામ ખોટું છે એવું દેશના લોકો માનતા થઈ જશે। રાહુલ ગાંધીએ સાથે એવું પણ કીધું કે ભાજપના સભ્યો તમે સાંભળી લો, હાઇડ્રોજન બોમ્બ આવવાનો છે એ એટમ બોમ્બ કરતાં પણ મોટો હશે। એક 61 વર્ષના ગોદાબાઈનો વિડીયો પણ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સની અંદર બતાવ્યો અને એવું કહી રહ્યા છે ગોદાબાઈ કે મારું નામ ડિલીટ કરવામાં આવ્યું અને મને આ બાબતની કોઈ જાણકારી પણ નથી। આ સિવાય રાહુલ ગાંધીએ એવું પણ કીધું કે મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ આવું બધી જગ્યાએ થઈ રહ્યું છે। મતલબમાં
રાહુલ ગાંધીએ આ વખતે જ્યારે બિહારની અંદર SIR સર દાખલ કરવામાં આવ્યું ત્યારથી આ વોટ ચોરીનો મુદ્દો ઉપાડ્યો છે અને જ્યારે લોકસભાની અંદર ચોમાસું સત્ર હતું ત્યારે પણ આ મુદ્દો ઉપાડ્યો અને એને કારણે ઇન્ડિયા ગઠબંધન ફરીથી જીવતું થઈ ગયું. 1 વર્ષ સુધી ઇન્ડિયા ગઠબંધનની કોઈ મિટિંગ નહોતી થતી, પરંતુ રાહુલ ગાંધીના આ વોટ ચોરીના આરોપને કારણે આખી ઇન્ડિયા ગઠબંધન એક્ટિવ થઈ ગઈ. ઇન્ડિયા ગઠબંધન બેઠું તો થઈ ગયું, પરંતુ રાહુલ ગાંધીને આ એક મુદ્દો મળી ગયો અને આ બીજી પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ સખત આરોપ લગાવ્યો છે. પરંતુ રાહુલ ગાંધીનું જે પ્રમાણે કહેવું છે એ પ્રમાણે હજુ પણ કોઈ મોટી વોટ ચોરીનો મુદ્દો લઈને રાહુલ આવવાના છે, જે હાઇડ્રોજન બોમ્બ હશે એવું રાહુલનું કહેવું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.